જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારા બાળકોના પ્રશંસા કરો, મનપસંદ કામ કરવા દો. સમાજ વચ્ચે નિંદા ન કરો, સમાજ વચ્ચે કમ્પ્લેન ન કરો, એકલામાં કમ્પ્લેન કરો. કોઈ ફોલ્ટ હોય તો મનપસંદ કામ કરવા દો, તો તમારો આદર કરશે. આજ બાળકો આદર નથી કરતા અને માતા પિતા રડે છે. રાજકારણી હોય કે સાહેબ હોય કે બિઝનેસમેન રડે છે, મીડિયામાં રડે છે, એકલા રડે છે કે બાળકો આદર નથી કરતા. તમે પૈસા આપો આથી આદર કરે, તમે મકાન આપો આથી આદર કરે. તમે બાળકોને શું આપો? પૈસા, મકાન. એ આદર કરવાનું કારણ નથી. આદર કરવાનું કારણ નથી અને રિસ્પેક્ટ આપે પણ નહીં, ચાહે લાખ કોશિશ કરી લો. તમે નોકરી કરો તો સોચો છોકરા નોકરી કરે અને એની મરજી છે કલાકાર બનવાનું, તો એને કલાકાર બનવા દો, મહાન બનશે. તમે નોકરી કરો અને બાળકોના મરજી છે કે મારે વેપારી બનવું છે, ને વેપારી બનવા દો, કલાકાર બનવા દો, ડૉક્ટર બનવા. જે એનું મનપસંદ કામ હોય, મનગમતા કામ હોય એ કરવા દો, તો આદર કરે. પણ તમે રોકો, તમે જલીલ કરો, પરેશાન કરો, તો બાળકો તમે કોઈ દિવસ આદર નહીં કરશે, કારણ કે એના મનમાં કુંઠા હોય. બાળકો પ્રેમ કરતા હોય તો માતા પિતા રોકે. અકારણ પ્રેમ કોણ નથી કરતા જગતમાં? કોઈ ચોરી છુપે કરે, કોઈ જાહેરમાં કરે. રોકો નહીં. ગલત દિશા હોય, ચોરી કરતા હોય, બદમાશી કરતા હોય તો રોકો, તો ડાંટો, તો નિંદા કરો. બાકી પ્રેમ કરતો હોય, મનપસંદ જોબ કરતા હોય તો મત રોકો. મહાન બનશે અને આદર કરશે. અને ભારતમાં સદીઓથી માતા પિતા દબાવે છે બાળકોને, આ કામ ન કરો, આ કામ ન કરો, પ્રેમ ન કરો. જે પ્રેમ કરે એ સાહસી બને, મનપસંદ કામ કરે તો સાહસી બને, સમાજ સેવા કરે તો સાહસી બને. પણ આજ કોઈ સાહસી નથી બનતો. 1200 વર્ષથી વધારે સમય સુધી ભારત ગુલામ હતા. કારણ સાહસ નહીં. માતા પિતા નોકરી કરો તો ઘર ચલે, બાળક પેદા કરો, શાદી કરો, यहीं સુધી. વિકાસ ન કરે. તમે બાળકોના તારીફ કરો, તારીફ નથી કરી શકતા તો જગતમાં પરેશાન ન કરો. તમે પ્રેમ ન કરવા દો, પછી ભાગીને શાદી કરી લે, પછી તમે છોડી દો, પછી તમે રડો. ને પ્રેમ કરતા હોય એને સ્વીકારી લો. તો પ્રેમ પવિત્ર હોય તો સ્વીકારી લો. એક તરફ કહો છો પ્રેમ પવિત્ર છે અને એક તરફ પ્રેમના વિરોધ કરે છે. એ સમાજની રીત છે. લોકો સોચે ભગતસિંહ બને પણ બીજાના ઘરે બને, મારો દીકરો ન બને. સાધુ બને, બીજાના દીકરો બને, મારો ન બને. ક્યાંથી હાલે? બીજા લોકો પ્રેમ કરતા હોય તો તમે સપોર્ટ કરો, અને તમારા છોકરા છોકરી કરતા હોય તો સપોર્ટ ન કરો. એના મનમાં કુંઠા, પછી કુંઠા નફરતમાં બદલે, નફરતમાં બદલે પછી આદર ન કરે. આજ તમે ઘરમાં રહો, આજ માતા પિતા ઘરમાં રહે તો બાળકોને અચ્છા નથી લાગતું, કિચકિચ કરે છે બાળકો. આજ ઘરમાં કોઈ ઘરડા માતા પિતા હોય તો છોકરા હોય, છોકરાની બહુ એને પસંદ નથી માતા પિતા. એનું કારણ શું છે? કારણ તમે દરેક વાતમાં ઇન્ટરફેર કરો, અકારણ ઇન્ટરફેર કરો, બાત પર ઇન્ટરફેર કરો. કોઈ દિવસ ઇન્ટરફેર ન કરો. દરેક મનુષ્યને ખબર છે મારે શું કરવું જોઈએ, અને દરેક મનુષ્યને ખબર છે શું કામમાં હું શ્રેષ્ઠ બની શકું, શું કરવું જોઈએ. વેપાર કરવા જોઈએ, નોકરી કરવા જોઈએ, પ્રેમ કરવા જોઈએ, નાટક કરવા જોઈએ. મનપસંદ કામ કરો. મનપસંદ કામ અમુક ભિક્ષુક છે, ભિખારી છે, એ આપણા મરજી સે ભિક્ષા કરે છે તો લખપતિ છે, કરોડપતિ છે, લોકો મજાક ઉડાવે છે. પણ એ મનપસંદ કામ કરે છે અને લોકો બીજાના પસંદ સે કામ કરે છે. આ ડિપ્રેશનમાં છે સમાજ. દરેક આજ અકેલા છે.
માતા પિતા એકલા છે, ડિપ્રેશનમાં છે, બાળકો વાત નથી માનતા. તમે કરવા દો મનપસંદ કામ, પ્રશંસા કરો. મનપસંદ કામ કરે એ મનુષ્ય મહાન બની જાય. તમે એને મહાન બનવાથી રોકો નહીં. પોતાના સ્વાર્થ માટે કે ઘર પર રહે, નોકરી કરે, મને ખવડાવે ન ખવડાવે, લાત મારે અને મારે છે. આજકાલ બાળકો માતા પિતાને મારે છે. અને સમાજને શું લાગે કે બાળકોના દોષ છે, બાળકોના વાંક છે. અરે ભાઈ, વાંક બધામાં હોય થોડા બહુ. દુનિયામાં કોઈ દૂધના ધૂલા નથી. આથી તમે આજના સમય એવા છે, બહુ એડવાન્સ છે, ફાસ્ટ છે. તમે આદર કરો તો તમે આદર મળે. માતા પિતા સોચે હું આદર ન કરું, ચોરાહા ઉપર, સડક ઉપર, સમાજમાં, સિટીમાં બાળકોને દાંટું, પાવર દેખાવું, પણ એના મનમાં તમે કુંઠા ભરો છો. મનપસંદ કામ કરવા દો, પછી જુઓ એ તમે આદર કરશે. મનપસંદ પ્રેમ કરવા દો, જીવન સાથી ચૂનવા દો. પછી આ પહેલેના સમય નથી, આ જીવન સાથી મળી જ આવે. આજ સમાજ બહુ એડવાન્સ છે, આજના સમાજ બહુ પવિત્ર છે, આજના સમય સારા છે. આજ લોકો પૈસા કમાવે તો મદદ કરે છે. आज कल्पना કરી શકો आज से 50 वर्ष 100 वर्ष पहले कि लोग मौज मस्ती में रहता હોય, કોઈ નાચતા હોય, કૂદતા હોય તો લોકો નિંદા કરતા. આનંદથી દૂર. આજ જગતમાં આનંદ વધારે છે. આનંદ વધારે છે, પૈસા વધારે છે, ધર્મ પણ વધારે છે. પણ જે પાછલા પેઢી છે, પીછલા પેઢી છે, એ ખીંચે. આનંદ મત કરો. એ ડોળ પકડેલા છે. આનંદ મત કરો, પ્રેમ મત કરો, મનપસંદ કામ ન કરો. તો એ મા બાપને ગામમાં મૂકીને, વૃદ્ધાશ્રમમાં મૂકીને છોડી દેવે. પછી મા બાપ કોઈ પંડિતજીને ફોન કરે, કોઈ સાધુને કરે, મારા દીકરા દીકરી વાત નથી માનતા. કોઈ ઉપાય બતાવો. ઉપાય શું બતાવે? આ જગતમાં સુખ દુઃખ કોઈ આપતું નથી. એ બધું કર્મનું ફળ છે.